દાદાજી મિત્રો કેમ તો બધા મજામાં જશે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે તમે જોઈ શકો છો પપ્પા અને ભાઈએ નાસ્તો કરી લીધો છે અને બેઠા છે ભાઈને હવે 9 વાગે જવાનું છે કોલેજ આજે છેલ્લું પેપર છે ભાઈનું તો ચલો આપણે નાવા જઈએ તો હવે નાઈ જાય મળીએ અને તમે જોઈ શકો છો દિયાબતી પણ થઈ ગઈ હતી અહીંયા મામા બેઠા છે ચા પી લીધો છે મામાએ નાસ્તો પણ થઈ ગયો છે તો હવે આપણે નાઈને આવીને મળીએ રેડી તમે જોઈ શકો છો પપ્પા પણ તૈયાર થઈ ગયા છે અને ભાઈ પણ કોલેજ ગયો છે હજી આપણે નાયા નથી રેડી પપ્પાને હવે હેઠતી વખતે ચા પીવો છે એટલે આપણે ચા ગરમ કરી દઈએ રેડી રેડી ચા ગરમ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો એમ કરો તમે ચાના ફિરોલ એન્જોય કરો ચા ગરમ થઈ ગયો છે એટલે પપ્પાને આપી દઈએ રકેબી અહીં નથી બહાર લેવા જવી પડશે રકેબી લઈ લીધી છે ચા છે નાખી દઈએ ત્યાં છે નોકરી તમે જોઈ શકો છો અને આપણે હેલ્મેટ પપ્પાને આપતા આવે હેડે તમે જોઈ શકો છો પપ્પા જઈ રહ્યા છે અરે બાઇક વાળી દીધું હતું આપણે એટલે પપ્પાને હેલ્મેટ દઈ દઈ તો જોઈ શકો છો પપ્પા હવે જઈ રહ્યા છે જય માતાજી જય માતા કહી દીધું છે ને હવે આપણે જઈએ નાહીએ ધોઈએ નાસ્તો કરીએ રેડી રેડી આજે આપણે ખાવાની ખીચડી તમે જોઈ શકો છો ખીચડી હું ખાવું એવું તમે કોઈ દી નહીં ખાધું હોય ખીચડીમાં મરચું નાખવાનું સૂકું આવારું અને મીઠું નાખવાનું અને થોડુંક દહીં નાખવાનું પછી તેલ નાખવાનું 1 ડેગલી પછી ખાવાનું જે મજા આવશે ને તો આ તો જ અલગ છે અને આપણે ટીવી ચાલુ કરી નાખી છે હવે નાસ્તો કરતા કરતા મળીએ મિત્રો ટીવી ચાલુ કરી નાખી તમે જોઈ શકો છો અને આ છે આપણું નાસ્તો આ છે આપણી ટીવી રેડી તો હવે નાસ્તો કરીને મળીએ નાસ્તો થઈ ગયો છે તમે પણ નાસ્તો કરી લેજો અને હવે થોડી વાર આપણે ટીવી જોઈએ પછી નાહીએ પછી તમને મળીએ રેડી રેડી મિત્રો હવે આપણે નાહી લઈએ તો નાહી ટીવી જોઈએ રેડી રેડી તો મિત્રો આપણે નાઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો તો હવે આપણે માથું ઓળાવી લઈએ મિત્રો અત્યારે આપણે પાણી પીએ છીએ દિવસમાં તારે ઉનાળો છે એટલે દિવસમાં 4 થી 5 કલાક 5 લીટર 4 થી 5 લીટર પાણી પીવું પડે ખબર છે તમે પીજો રેડી તો આપણે પી લઈએ તો અત્યારે આપણે ટીવી જોઈ રહ્યા છીએ તમે પણ જોઈ શકો છો રેડી તો થોડી વાર રહીને મળી જાય હેલો ગાઈસ હું હમણાં જ કોલેજ થી આવી ગયો છું અને આજ કોલેજ નું છેલ્લું પેપર હતું આ છે મારો નાનો ભાઈ તમે રોજ જોતા જ હશો અમે ટીવી જોઈ રહ્યા છીએ મિત્રો અત્યારે ખાવાનું બની રહ્યું છે ને અત્યારે વાગી રહ્યા છે 2 થોડું મોડું થઈ ગયું છે ને આજે ખાવામાં ભાત વગાડ્યા છે તમે જોઈ શકો છો તો હવે ખાઈને મળીએ રેડી મિત્રો ખાવાનું ખાઈ લીધું છે ને આપણે જ્યાં ખાઈ છીએ રશિયાનો કેક મોસ્કો થી આવેલો છે હા લો તમે પણ થોડો ખાઈ લો તો હું કઈક વાર ટીવી જાઉં અને આ ખાઈ લઉં પછી તમને મળીએ મિત્રો અત્યારે વાગી રહ્યા છે 4 કે એવું કંઈક તો અત્યારે આપણે મૂવી જોતા હતા સિંગામાં કે પણ અત્યારે આપણે હવે જવું છે બહાર ને તમને વ્યૂ દેખાડું છે કેવો તડકો પડે છે રેડી આજે અમને લગભગ પહેલા બીજા બ્લોગમાં દેખાડ્યો હતો આજે વળી દેખાડે કેટલો છે બરોબર ચાલો જોઈ શકો છો આપણે સાયકલ પડી છે અહીંયા અને બાઇક પડ્યા છે તન અને તડકો તો એવો છે ને આહા પગ ભરી જાય અહીંયાથી તમે જોઈ શકો છો હજુ આપણું અહીંયા ગાય ઊભી છે ગાય રેડી ચાલો ઘરે બહાર તો બહુ તડકો છે એટલે બહાર જવા એવું નથી એટલે આપણે મૂવી જોતા હતા તો આપણે પાછા ઘરે આવી ગયા છીએ રેડી અને સાંજે થોડુંક સાફ સફાઈ કરવાની છે એટલે ઉપર ચડશું રેડી 6 વાગ્યા જેવું તો એ તમને દેખાડશું
મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5:30 ને આપણે લાગી છે ભૂખ, એટલે ભાત પડ્યા હતા તો થોડી છાશ ને ભાત લઈ લીધા છે અને ટીવી ચાલુ જ પડી છે. રેડી ગાઈસ, તો હવે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ, તમે કરી લો. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 6:45 ને આપણે તમે જોઈ શકો છો લાઈટ ચાલુ કરી નાખી છે અને હવે 7:45 વાગી રહ્યા છે એટલે લાઈટ કરી છે ને 7:15 વાગશે એટલે આપણે અગરબત્તી કરશું. રેડી રેડી રેડી. તમે જોઈ શકો છો આપણું મંદિર કેવું મોટું છે. અમારા મામા આવી ગયા છે. મિત્રો અત્યારે વાગી રહ્યા છે, જોઈ શકો છો તમે 8:30 ઉપર થઈ ગયું છે, પણ હવે આપણે દિયાબત્તી કરી નાખીએ. આજ થોડું મોડું થઈ ગયું છે એટલે તો હવે દિયાબત્તી કરી લઈએ. પપ્પા પણ આવી ગયા છે, પપ્પા નાવા ગયા છે, પપ્પા નાઈ નાવે એટલે આપણે દિયાબત્તી કરી નાખીએ. રેડી ગાઈસ, પપ્પા પણ આવી ગયા છે નાઈને. અને હવે તમે કીધું હતું ને કે ઉપર સાફ સફાઈ કરવાની છે, ચાલો સાફ સફાઈ કરવા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપર આવી ગયા છીએ અને હવે આપણે થોડી સાફ સફાઈ કરી નાખી. તમે જોઈ શકો છો કેટલો કચરો પડ્યો છે એટલે અહીંયા કચરા પોતું મારી દઈએ. હા જોઈ શકો છો તમે. હવે આપણે મળીએ સાફ સફાઈ કરો ત્યાં સુધી તમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો. રેડી મિત્રો જોઈ શકો છો તમે, પહેલા હતું કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું છે, એકદમ સાફ પોતું પણ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે થોડા થાકી ગયા છે એટલે નીચે જઈએ. રેડી, આ કામ આજનું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ એ સાઈડમાં થોડી થોડી માટી છે કેમ કે હું સામાન પડ્યો છે, તમે સામાન પણ જોઈ શકો છો. તો હવે આપણે નીચે જઈએ. આવી ગયા છીએ તો થોડી બારી જઈને હવા લેતા હોય ઠંડી ઠંડી. રેડી ગઈશ તો નીચે આવી ગયા. હવે તો તમે જોઈ શકો છો કે અત્યારે વાગ્યા 8:30. તો હવે બાજરીનો રોટલો થઈ ગયો છે અને મમ્મી શેનું શાક બનાવ્યું છે? કાળીંગાનું શાક બનાવ્યું છે. તો હવે અમે ખાઈ લઈએ. તો મિત્રો ખાવાનું બની ગયું છે, તમે જોઈ શકો છો. ડુંગળી પણ કાપી છે, આ બાજરીના રોટલા છે. મિત્રો ખાઈ લીધું છે ને ભાઈ આવી ગયો છે નોકરી. ભાઈએ વાળ કપાઈ લીધા છે, ચમ કપાયા છે તમને કાલે ખબર પડશે. મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય મિત્રો, જય માતાજી.